સૌરાષ્ટ્રના નાગરિકોને ઉદ્યોગો માટે સારા સમાચાર. કેન્દ્ર સરકારે કાદાલુસથી ઓખા રેલવે સ્ટેશન વચ્ચેના ડબલ ટ્રેક પ્રોજેક્ટને મંજૂરી આપી. આ પ્રોજેક્ટ રૂપિયા 1457 કરોડના ખર્ચે તૈયાર થશે. આ ડબલ લાઇનથી ઓખા અને સલાયા પોર્ટનો આધુનિક વિકાસ થશે, જેનાથી આસપાસના લોકોને રોજગાર મળશે. આ સાથે જ સૌરાષ્ટ્રને ઔદ્યોગિક ક્ષેત્રે મોટો ફાયદો થશે. આ પ્રોજેક્ટથી વાર્ષિક 2.8 કરોડ લીટર ડીઝલની બચત થશે અને લોજિસ્ટિક કોસ્ટમાં રૂપિયા 311 કરોડનો ઘટાડો થશે. ડબલ ટ્રેકથી દ્વારકાધીશ મંદિર સુધીની કનેક્ટિવિટી વધશે અને મુસાફરી સરળ બનશે. હાલમાં રાજકોટથી કાડાલુસ વચ્ચે ડબલ ટ્રેકનું કામ ચાલી રહ્યું છે અને નવા પ્રોજેક્ટ હેઠળ 12 સ્ટેશનને અત્યાધુનિક બનાવાશે. अभी जो हमारा दोहरीकरण का कार्य चल रहा है अर्थात डबल लाइन निर्माण का, वो राजकोट से कालानूस का है. ये करीब 111 किलोमीटर का है, जिसमें 70% कार्य पूर्ण हो चुका है. ये प्रोजेक्ट 1080 करोड़ रुपए का है. ये दोनों प्रोजेक्ट, इस प्रोजेक्ट को जून 26 तक पूर्ण कर लिया जाएगा और ये जब दोनों प्रोजेक्ट कंप्लीट हो जाएगा तो सौराष्ट्र क्षेत्र में बहुत बड़ा परिवर्तन होगा, आर्थिक रूप से, औद्योगिक रूप से, यहाँ तक कि धार्मिक क्षेत्र में भी.